अस्सलामुअलैकुम। गुड मॉर्निंग स्टूडेंट्स। ધોરણ 12 વિષય કમ્પ્યુટર પ્રકરણ નંબર 7 જાવાની મૂળભૂત બાબતો ભાગ 2। આગળના ભાગની અંદર આપણે ચલ વિશે એટલે કે વેરિયેબલ વિશે, ડેટા ટાઈપ વિશે અને જાવાની એક્ઝિક્યુશનની પ્રક્રિયા વિશે પણ અભ્યાસ કર્યો હતો। હવે આપણે આ પ્રકરણની અંદર આગળ થિયરી જોઈએ। તો થિયરીની અંદર સૌપ્રથમ હવે ટોપિક આવે છે લિટરલ। લિટરલ એટલે શું? તો આગળ આપણે જોયું હતું ચલ વિશે અભ્યાસ કર્યો હતો, જેને વેરિયેબલ પણ કહેવામાં આવે છે। તો ચલની કિંમત વખતો વખત આપણા પ્રોગ્રામની અંદર બદલાતી રહે છે। ધારો કે આની કિંમત x છે તો x ની કિંમત હંમેશા બદલાતી રહેશે। તો એવી વસ્તુઓ જેની કિંમત બદલાતી રહેવાની હોય એને ચલ કહેવામાં આવે છે। એનાથી વિરુદ્ધ કે જે વસ્તુની કિંમત બદલાવાની નથી તો એને અચળ કહેવામાં આવે છે। અને આ જે અચળ કિંમત માટે વાપરવામાં આવે નામ, એ નામને લિટરલ કહેવામાં આવે છે। બંને વસ્તુ સરખી જ છે, એક વેરિયેબલ જેવું જ છે જેની અંદર કિંમતનો સંગ્રહ થાય છે, પરંતુ ચલ છે, વેરિયેબલ જે છે એની કિંમત બદલાતી રહેશે અને લિટરલ એટલે કે અચળ કિંમત, એની કિંમત બદલાશે નહીં। જેમ કે આપણે વર્ષોથી વાપરતા આવીએ છીએ પાઈની કિંમત 3.14, તો આપણે ધારવાની જરૂર નથી કે ધારો કે પાઈની કિંમત આટલી છે, આપણને ખબર જ છે કે પાઈની કિંમત 3.14 છે, તો એ જે 3.14 વાળો પાઈ જે છે એને અચળ કહેવામાં આવે, એટલે કે એની કિંમત બદલાવાની નથી, તો એને લિટરલ કહી શકાય। તો આ પ્રમાણે આપણી પાસે કેટલા લિટરલ છે જાવાની અંદર? તો જાવામાં સંખ્યા, અક્ષર, સ્ટ્રિંગ અને બુલિયન કિંમતો માટે લિટરલ હોય છે। જાવામાં લિટરલના 4 પ્રકાર છે। સૌપ્રથમ જે છે એ છે ન્યુમેરિક લિટરલ, બીજું છે બુલિયન લિટરલ, ત્રીજું કેરેક્ટર લિટરલ અને ચોથું છે સ્ટ્રિંગ લિટરલ। આ ચારે ચાર વિશે આપણે અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે જોઈએ ન્યુમેરિક લિટરલ। ન્યુમેરિક એટલે કે નંબર વાળું। તો નંબર માટે કયા કયા હોય છે? સૌપ્રથમ છે ઇન્ટીજર લિટરલ, જે પૂર્ણાંક સંખ્યા, ઇન્ટીજર એટલે પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણ સંખ્યા સાચવવા માટે ઉપયોગી છે। જેમાં દશાંશ સંખ્યા આવી શકે છે, અષ્ટંકી સંખ્યા આવી શકે છે, 16 અંકી યુનિકોડ ઇન્ટીજર લિટરલ છે। આટલી સંખ્યા આપણે ઇન્ટીજર લિટરલની અંદર સમાવેશ કરી શકીએ છીએ। દશાંશ સંખ્યા એટલે કઈ? તો 0 થી 9 સુધીની જે આપણે સામાન્ય વાપરીએ છીએ એ સંખ્યાને દશાંશ સંખ્યા કહેવામાં આવે છે। અષ્ટંકી સંખ્યાની અંદર 0 થી લઈને 7 સુધીના અંકોનો સમાવેશ કરવામાં આવે છે। એ જ રીતે 16 અંકી સંખ્યાની અંદર 0 થી 9 અને A થી લઈને F સુધીની જે આલ્ફાબેટ છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે। તો અને છેલ્લું જે છે યુનિકોડ લિટરલ, તો /U પછી 4 16 અંકી, હવે આપણને ખબર પડી ગઈ 0 થી 9 અને A થી F, એવું 4 16 અંકી અંક વડે બનેલો હોય છે। હવે નેક્સ્ટ છે ન્યુમેરિક લિટરલ, તો ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ છે, એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા, અપૂર્ણાંક સંખ્યાને દર્શાવવા માટે ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો ઉપયોગ કરવામાં આવે છે। વૈજ્ઞાનિક સંકેત લિપિમાં સંખ્યા પછી કેપિટલ E અથવા સ્મોલ e નો ઉપયોગ કરવામાં આવે છે, એને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ કહી શકાય। નેક્સ્ટ લિટરલ છે બુલિયન લિટરલ। બુલિયન લિટરલ એટલે કે ટ્રુ અથવા ફોલ્સ, બે કિંમત આવતી હોય, ટ્રુ અને ફોલ્સ, એનો જવાબ આવતો હોય તો એને બુલિયન લિટરલની અંદર આપણે સમાવેશ કરી શકીએ। તેનો ઉપયોગ શરતી પદાવલીઓમાં જોવા મળે છે। કોઈ શરત મૂકી હોય પ્રોગ્રામની અંદર કે જો આ વેરિયેબલની કિંમત આ પ્રમાણે હોય તો આવું થવું જોઈએ, જો અને તો વાળી કોઈ શરત મૂકી હોય તો એનો જવાબમાં કાં તો ટ્રુ આવી શકે ક્યાં તો ફોલ્સ આવી શકે। તો આવું જે કાર્ય કરવાનું હોય ટ્રુ અને ફોલ્સ વાળું, ત્યારે આપણે બુલિયન લિટરલનો ઉપયોગ કરી શકીએ છીએ। સી ભાષામાં 0 ને ફોલ્સ અને બિન શૂન્ય કિંમતને ટ્રુ ગણવામાં આવે છે, ને જાવામાં ટ્રુ અને ફોલ્સ કોઈ આંકડાકીય કિંમત સાથે સંકળાયેલ હોતી નથી।
બુલિયન લિટરલને પૂર્વ નિર્ધારિત કિંમત ફોલ્સ હોય છે. બુલિયન લિટરલની જો કિંમત આપણે આપી ન હોય તો એને પૂર્વ નિર્ધારિત કિંમત ફોલ્સ ગણવામાં આવે છે. કેરેક્ટર લિટરલ છે. કેરેક્ટર લિટરલમાં એક અક્ષરનો સમાવેશ કરવામાં આવે છે. એક અક્ષર જ્યારે આપણે સમાવેશ કરવો હોય ત્યારે કેરેક્ટર લિટરલનો ઉપયોગ કરવામાં આવે છે. કેરેક્ટર લિટરલને એક અવતરણ ચિહ્ન સિંગલ અવતરણ ચિહ્નની વચ્ચે લખવામાં આવે છે. જેમ કે એ હેઝનું ચિહ્ન અથવા તો 3 નંબર એ પ્રમાણે કોઈ પણ કેરેક્ટરને તમે લખી શકો છો. અક્ષરને 16 બીટ યુનિકોડ કેરેક્ટર તરીકે સંગ્રહવામાં આવે છે. યુનિકોડ કેરેક્ટર તરીકે સંગ્રહવામાં આવે છે. અમુક વિશેષ લિટરલ માટે એસ્કેપ કી કે બેકસ્લેશનો ઉપયોગ કરવામાં આવે છે. એસ્કેપ અથવા બેકસ્લેશનો ઉપયોગ અમુક વિશેષ લિટરલ માટે કરવામાં આવે છે. હવે આપણે એસ્કેપ વાળા જે કોડ છે એને જોઈએ તો સૌપ્રથમ જે છે સ્લેશ અને એન. તો નવી લાઈન લખવા માટે આ પ્રમાણેનો જે એસ્કેપ કોડ છે એ લખવામાં આવે છે. સ્લેશ ટી તો ટેબ કી પ્રેસ કરવા વાળું કામ કરવું હોય તો આપણે સ્લેશ ટી નો ઉપયોગ કરીશું. સ્લેશ બી એટલે કે બેક સ્પેસ છોડવી હોય એટલે કે એક ડિલીટ કરવું હોય કોઈ પણ કેરેક્ટર તો આપણે સ્લેશ બી નો ઉપયોગ કરીશું. સ્લેશ આર તો કેરેજ રિટર્ન માટે. સ્લેશ એફ ફોર્મ ફીડ માટે નવા પેજ માટે. ડબલ સ્લેશ એટલે કે બેક સ્લેશ કેરેક્ટરને ટાઈપ કરવા માટે આઉટપુટની અંદર. સ્લેશ અને સિંગલ કોટ કેરેક્ટરને એ છાપશે આઉટપુટની અંદર. બેકસ્લેશ અને ડબલ કોટેશન તો ડબલ કોટ કેરેક્ટરને પ્રિન્ટ કરશે. સ્લેશ ડીડીડી એનો મીનિંગ થાય છે કેરેક્ટર રિપ્રેઝન્ટેડ બાય 3 ઓક્ટલ ડિજિટ અને XDDD એટલે કે કેરેક્ટર રિપ્રેઝન્ટેડ બાય 2 હેક્સાડેસિમલ ડિજિટ એટલે કે આપણી 16 અંકી સંખ્યા. હેક્સાડેસિમલ એટલે 0 થી 9 અને A થી F. એ જ પ્રમાણે સ્લેશ UDDDD તો કેરેક્ટર રિપ્રેઝન્ટેડ બાય યુનિકોડ નંબર હેક્સાડેસિમલ ડિજિટ. તો આ પ્રમાણે આપણે બેકસ્લેશ કેરેક્ટરનો ઉપયોગ કરીને લખી શકીએ છીએ લિટરલ. હવે છે નેક્સ્ટ લિટરલ જે છે એ છે સ્ટ્રિંગ લિટરલ એટલે કે કોઈ અક્ષરોની શ્રેણીને સ્ટ્રિંગ લિટરલ કહેવામાં આવે છે. આખી અક્ષરોની શ્રેણી એટલે તમારે કોઈ વાક્યને આખા લિટરલ તરીકે અચળ કિંમત તરીકે સંગ્રહ કરવું હોય ત્યારે આપણે સ્ટ્રિંગ લિટરલનો ઉપયોગ કરીશું. સ્ટ્રિંગ લિટરલમાં અક્ષરોની શ્રેણીનો સમાવેશ કરવામાં આવે છે. સ્ટ્રિંગ લિટરલને 2 અવતરણ ચિહ્નની વચ્ચે લખવામાં આવે છે. આ જે લાલ અક્ષરની અંદર વાક્યો લખેલા છે એ હાઇલાઇટ છે એટલે કે તમારા MCQ માટે જરૂરી ક્વેશ્ચન્સ છે. સ્ટ્રિંગ લિટરલને 2 અવતરણ ચિહ્નની વચ્ચે લખવામાં આવે છે અને એની આગળ આપણે જોયું તે આપણે સિંગલ અવતરણ ચિહ્નની અંદર લખ્યું હતું. હવે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે હેલો અને વેલકમ ટુ ધ કોમ્પ્યુટર વર્લ્ડ એટલે કે બંને એક વાક્ય અને એક શબ્દ છે તો એને આપણે લિટરલ બનાવવું હોય તો આપણે એને ડબલ કોટેશન માર્ક્સની અંદર લખી શકીએ છીએ. હવે જે આપણે આખું લિટરલ વિશે અભ્યાસ કર્યો એ લિટરલને એક સિમ્પલ અને એક આકૃતિના સ્વરૂપમાં મેં લખ્યું છે જે તમને ટેક્સ્ટ બુકમાં કોઈ પણ ગાઈડમાં કોઈ પણ બીજા સાહિત્યમાં મળશે નહીં. એટલે મારી આ જે સ્ક્રીન છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને આ ખૂબ જ સરળ શબ્દોમાં લખવામાં આવ્યું છે. આખું લિટરલ વિશે એક જ આકૃતિની અંદર તમને બધું જ મળી જશે. તો લિટરલના કેટલા પ્રકાર છે ફરીથી આપણે રિવિઝન કરી લઈએ. ન્યુમેરિક લિટરલ, બુલિયન લિટરલ, કેરેક્ટર લિટરલ અને સ્ટ્રિંગ લિટરલ 4 પ્રકાર છે. ન્યુમેરિક લિટરલની 2 શાખા બનશે, એક ઇન્ટીજર લિટરલ અને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ. હવે ઇન્ટીજર લિટરલની અંદર કયા આવશે તો સૌપ્રથમ આવશે પૂર્ણાંક સંખ્યાઓ જેની અંદર આપણે પોઈન્ટ વગરની સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓ લખીશું. અંદર એક્ઝામ્પલ આપ્યું છે 4, 157 અથવા લાંબી સંખ્યા કોઈ પણ હોય એક જ પ્રમાણે બાઇટ શોર્ટ અથવા ઇન્ટીજર ડેસિમલ ઇન્ટીજર લિટરલ છે.
તમારા જે સાઇઝ હશે સંખ્યાની એ પ્રમાણે ડેટા ટાઈપ નક્કી કરવામાં આવશે. એની અંદર અષ્ટાંકી 0 થી 7 વાપરવામાં આવે છે અને એની આગળ 0 લખાય છે, એટલે કે આપણી જે અષ્ટાંકી સંખ્યા હોય છે એને ઓળખવા માટે. કારણ કે હવે ઉદાહરણ જે અહીંયા આપ્યું છે 0 4 5, તો એની અંદર પાછળ જે છે 4 5, તો એ તો અષ્ટાંકી સંખ્યાની અંદર પણ 4 આવે છે અને 5 પણ આવે છે. 10 અંકી સંખ્યાની અંદર પણ 4 અને 5 આવે છે. 16 અંકી સંખ્યાની અંદર પણ 4 અને 5 આવે છે. તો આ જે 45 જે નંબર લખ્યો છે એ અષ્ટાંકી છે, 16 અંકી છે કે 10 અંકી છે કે કોઈ કઈ સંખ્યા છે એ ઓળખવા માટે એની આગળ એક સાઇન લગાડવામાં આવે છે, જેમ કે 0. જો આગળ 0 લગાડેલો હોય કોઈ પણ સંખ્યાની આગળ, તો એને અષ્ટ અંકી સંખ્યા ગણવામાં આવે છે. એ જ પ્રમાણે 16 અંકી સંખ્યા, તો 16 અંકી સંખ્યામાં કયા કયા નંબરનો સમાવેશ થાય છે? 0 થી 9 અને A થી F, અને એની આગળ 0x કેપિટલ અથવા 0x સ્મોલમાં લખવામાં આવે છે. તો 16 અંકી સંખ્યા કેવી દેખાશે તેનું એક એક્ઝામ્પલ આપ્યું છે. આગળ 0x લખેલું હશે અને પાછળ 0 થી 9 અને A થી F ના સંયોજનથી એક કોઈ પણ સંખ્યા બનાવવામાં આવી હશે, જેમ કે અહીંયા છે FF7A. આ પ્રમાણેની તમારી 16 અંકી સંખ્યા દેખાશે. ઇન્ટીજર લિટરલની અંદર છેલ્લું જે છે એ છે યુનિકોડ. તો યુનિકોડ એટલે /u પછી 4 16 અંકી અંક લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે /u અને 00 E9 16 અંકી સંખ્યા આપણને ખબર જ છે કે 0 થી 9 અને A થી F ની અંદરનો સમાવેશ કરવામાં આવે છે. હવે છે ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ. આ થઈ ગયું આપણું આખું ઇન્ટીજર લિટરલનો જે વિભાગ હતો એ. હવે આપણે જોઈએ ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો. તો ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ્સમાં આવે છે રિયલ નંબર લિટરલને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ કહેવામાં આવે છે. ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ પૂર્વ નિર્ધારિત પ્રકાર એનો ડબલ છે. લિટરલનો પ્રકાર ફ્લોટ કરવા માટે સંખ્યાની પાછળ કેપિટલ F અથવા સ્મોલ f લખવામાં આવે છે. હવે અહીંયા પૂર્વ નિર્ધારિત પ્રકાર જે છે એ ડબલ છે અપૂર્ણાંક સંખ્યા માટેનો. જો એને ફ્લોટની અંદર સમાવેશ કરવો હોય, ફ્લોટની અંદર કન્વર્ટ કરવો હોય, તો એ સંખ્યાની પાછળ કેપિટલ F અથવા સ્મોલ f લખવામાં આવશે. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે 1.2 અને પછી પાછળ f લખ્યો છે, એટલે કે આ અપૂર્ણાંક સંખ્યા છે અને એને ફ્લોટ ડેટા ટાઈપની અંદર સમાવેશ કરવો. બે પ્રકારની સંકેત લિપિ વડે લખી શકાય છે. એક તો પ્રમાણભૂત અને બીજું છે વૈજ્ઞાનિક. સંખ્યા પછી /e અથવા કેપિટલ E લખ્યું હોય તો એને વૈજ્ઞાનિક જે પ્રમાણભૂત સંકેત લિપિ છે એની અંદર ગણવામાં આવશે, જેમ કે 1.3 E અને 12. એને કઈ રીતે ગણવામાં આવે? હવે આ જે સંખ્યા છે એને શું કહેવામાં આવે? તો એને આ રીતે ગણવામાં આવે 12.37 E નો 108 ઘાત. તો એટલે એનો શું મિનિંગ થાય કે જે આગળની સંખ્યા હોય અને E ના પછી જે છે, E ના પછી છે -108, તો -108 એ 10 ની ઉપર ઘાત લાગશે, એટલે કે 12.37 વખત 10 નો -108 ઘાત. તો જ્યારે લાંબી સંખ્યા, ઘણી લાંબી સંખ્યા હોય જેને આપણે સમાવેશ કરી શકતા નથી, તો એવી સંખ્યાને ટૂંકી બનાવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે આ પ્રમાણે E ના સ્વરૂપમાં લખીએ છીએ. હવે આ થઈ ગયું ન્યુમેરિક લિટરલનો વિભાગ ફિનિશ થયો. હવે છે બુલિયન લિટરલ. બુલિયન પ્રકાર માટે બુલિયન લિટરલ છે ટ્રુ અને ફોલ્સ. આ બે કિંમતોનો બુલિયન લિટરલની અંદર સમાવેશ કરવામાં આવે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ કેરેક્ટર લિટરલ કયા કયા છે. તો એક અવતરણ ચિહ્ન વચ્ચે સમાવાયેલા એક અક્ષર દ્વારા જણાવવામાં આવે છે. ફક્ત એક કેરેક્ટરનો સમાવેશ કરવો હોય તો આપણે કેરેક્ટર લિટરલનો ઉપયોગ કરીશું, જેમ કે /n /t /b /r /f અવતરણ ચિહ્ન ડબલ અવતરણ ચિહ્ન /ddd /xddd /u અને 4 વખત ddd. આ પ્રમાણે કેરેક્ટર લિટરલ છે. અને લાસ્ટ જે છે એ છે સ્ટ્રિંગ લિટરલ. અક્ષરોની શ્રેણીને
સ્ટ્રિંગ લિટરલ કહેવામાં આવે છે. બે અવતરણ ચિહ્ન વચ્ચે સમાવેશ કરવામાં આવે છે અને આ એક ઉદાહરણ આપ્યું છે મેની કોંગ્રેચ્યુલેશન્સ અને એનું આઉટપુટ આવશે આ પ્રમાણે મેની કોંગ્રેચ્યુલેશન્સ. તો આ પ્રમાણે તમે આખું લિટરલ વિશે એક જ આકૃતિની અંદર આખું લિટરલનો અભ્યાસ કરી શકો છો અને એને મોડે કરી શકો છો. તો આ સ્ક્રીન જે છે એને તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને એ પ્રમાણે તમે એને યાદ રાખવાની કોશિશ કરજો. હવે આગળ જોઈએ કમેન્ટ શું છે. તો પ્રોગ્રામની અંદર જ્યારે આપણે જાવાનો પ્રોગ્રામ લખીએ અથવા તો કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર પ્રોગ્રામ લખવામાં આવે ત્યારે એ પ્રોગ્રામ આજની તારીખમાં લખાતો હોય. હવે આપણે એને 5 વર્ષ પછી એ પ્રોગ્રામને ઓપન કરીએ તો આપણે ત્યાં સુધીમાં એ પ્રોગ્રામની અંદર કઈ વસ્તુ માટે કઈ લાઈન લખવામાં આવી હતી, કઈ પ્રક્રિયા કરવામાં આવી હતી એ ભૂલી ગયા હોઈએ. અથવા તો બીજો ઓપ્શન જે છે કે તમે લખેલો પ્રોગ્રામ તમારા કોઈ ફ્રેન્ડને તમે મોકલ્યો અથવા એ ફ્રેન્ડે ઓપન કર્યો તો એને એ પ્રોગ્રામની અંદર સમજણ પડશે નહીં અથવા તો કોઈ વાક્યની અંદર એને સમજ ન પડતી હોય તો એ વિશે એ તમને રૂબરૂ અથવા ફોન કરીને પૂછશે. પરંતુ આ પ્રમાણે જો તમારે એ તમારા પ્રોગ્રામની અંદર જ એની સમજણ લખી દેવી હોય પરંતુ એની અસર એના આઉટપુટમાં થવી ન જોઈએ. એટલે કે તમારે કોઈ નોંધ લખવી છે જેનું આઉટપુટની અંદર અસર દેખાડવી જોઈએ નહીં. તો એવા જે વાક્યો છે એ તમે તમારે કમેન્ટ સેક્શનની અંદર લખી શકો છો. તો તેની અંદર તમે તમારું નામ, લેખકનું નામ અથવા તો તારીખ, એ પ્રોગ્રામ વિશે સમજ એ બધું તમે લખી શકો છો. એ પ્રોગ્રામની અંદર ડિસ્ક્રિપ્શન તમે એડ કરી શકો છો જેની અસર તમારા આઉટપુટ ઉપર વર્તાશે નહીં. ફક્ત એ તમને જાવાના એડિટરની અંદર જ તમને દર્શાવવામાં આવશે. તો આ જે સમજણ છે એને કમેન્ટ કહેવામાં આવે છે. પ્રોગ્રામમાં કમેન્ટ ફક્ત માનવ વાચકો માટે જ છે. કમેન્ટના 3 પ્રકાર છે. સૌપ્રથમ જે છે એક લીટી કમેન્ટ એટલે કે સિંગલ લાઈનની અંદર આપણે ડિસ્ક્રિપ્શન લખવું હોય તો આપણે લખાણની આગળ ડબલ સ્લેશનું ચિહ્ન કરીશું. બીજું જે છે એ છે બહુલીટી કમેન્ટ એટલે એક કરતાં વધારે લાઈનને તમારે કમેન્ટ તરીકે દર્શાવવી હોય તો તમે જ્યારે શરૂઆત થશે કમેન્ટની ત્યાં સ્લેશ અને સ્ટારનું ચિહ્ન કરશો અને જે પણ નોંધ હશે તમારી જેટલી પણ લાઈનની નોંધ હશે એ તમે લખી દેશો અને જ્યારે નોંધનો અંત થશે ત્યારે ફરીથી તમે સ્ટાર કરશો અને સ્લેશનું ચિહ્ન કરશો. તો અહીંયા તમારી કમેન્ટ પૂર્ણ થઈ જશે. એ જ પ્રમાણે દસ્તાવેજીકરણ કમેન્ટ એટલે કંઈક તમારે એડ કરવું છે, કોઈ દસ્તાવેજ એડ કરવો છે, અંદર ઇમ્પોર્ટ કરવો છે અને એની અસર તમારા આઉટપુટની અંદર વર્તાવી નથી તો એવી કમેન્ટ સ્લેશ કરશો અને ડબલ સ્ટાર કરશો અને પછી તમારું જે દસ્તાવેજીકરણ નોંધ હશે એ તમે એડ કરી દેશો અને પૂર્ણ કરવા માટે તમે સ્ટાર અને સ્લેશનો ઉપયોગ કરશો. તો અહીંયા તમારું કમેન્ટ પૂર્ણ થઈ જશે. એ જ પ્રમાણે હવે આગળ જોઈએ પ્રક્રિયક. પ્રક્રિયક એટલે શું? તો પદાવલી બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્નોને પ્રક્રિયક કહે છે. પદાવલી એટલે કે કોઈ પણ સૂત્ર જે તમે સૂત્ર બનાવો છો x + y = z તો એની અંદર જે વત્તા અને બરાબરનું ચિહ્ન વપરાયું છે એ ચિહ્નોને પ્રક્રિયક કહેવામાં આવે છે. પ્રક્રિયક જાવાની અંદર કેટલા પ્રકારના છે તો સૌપ્રથમ છે અંકગણિત પ્રક્રિયક એટલે કે એરિથમેટિક પ્રક્રિયક, તુલનાત્મક પ્રક્રિયક એટલે કમ્પેરિઝન ઓપરેટર્સ, તાર્કિક પ્રક્રિયક એટલે લોજિકલ ઓપરેટર્સ, શરતી પ્રક્રિયક કન્ડિશનલ ઓપરેટર્સ અને અસાઇનમેન્ટ પ્રક્રિયક. તો આ પ્રમાણે 5 પ્રકારના પ્રક્રિયકનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ સમીકરણ ક્રિએટ કરી શકીએ છીએ. તો આપણે દરેક પ્રક્રિયકને ડિટેલની અંદર જોઈએ. સૌપ્રથમ જોઈએ અંકગણિત પ્રક્રિયક કયા કયા છે તો વત્તા, ઓછા, ગુણાકાર, ભાગાકાર અને મોડ્યુલ. તો મોડ્યુલ એટલે શું? તો ભાગાકાર પછી જે શેષ વધે છે એ શેષને
મોડ્યુલસ કહેવામાં આવે છે। આ બધા પ્રક્રિયકનો તમે ઉપયોગ કરતા આવ્યા જ છો પહેલાથી, જેમ કે 2 + 8 તો એનું પરિણામ શું આવશે 10, 2 - 8 તો એનું પરિણામ -6, 2 × 8 તો એનું પરિણામ આવશે 16, એ જ રીતે 8 / 2 તો એનું પરિણામ આવશે 4, 8 મોડ્યુલસ 3, 8 ને 3 વડે ભાગવામાં આવે તો એનો જે શેષ વધશે એ છે 2, એટલે એનું પરિણામ 2 આવશે। એ જ પ્રમાણે 25.8 ભાગ્યા મોડ્યુલસ 7 એટલે એને 7 વડે ભાગવામાં આવે તો એનું જે શેષ વધશે એ 4.8 વધશે। તો આ પ્રમાણે તમે અંકગણિત પ્રક્રિયકનો સમાવેશ કરીને કોઈ પણ સમીકરણ બનાવી શકો છો। હવે એની અંદર જ છે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ પ્રક્રિયક। અંકગણિત પ્રક્રિયકની અંદર જ સમાવેશ થાય છે ચલમાં એક કિંમત ઉમેરવા કે ચલમાંથી એક કિંમત બાદ કરવા માટે ઉપયોગી છે। કોઈ પણ ચલની કિંમત, ધારો કે કોઈ કિંમત તમે લીધી છે x કિંમત, તો x ની અંદરથી તમે એક કિંમતને બાદ કરવા માંગતા હો અથવા x ની અંદર એક કિંમત ઉમેરવા માંગતા હો તો તમે અહીંયા ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ પ્રક્રિયકનો ઉપયોગ કરશો। હવે ઇન્ક્રીમેન્ટ પ્રક્રિયક એટલે કયું પ્રક્રિયક? તો વત્તાનું 2 વાર ઉપયોગ કરવામાં આવે છે, જેને ઇન્ક્રીમેન્ટ પ્રક્રિયક કહેવામાં આવે છે। પ્લસ એટલે ઇન્ક્રીમેન્ટ પ્રક્રિયક છે જે ચલમાં એક સંખ્યા ઉમેરે છે। એ જ પ્રમાણે માઇનસ 2 વાર ઉપયોગ કરવામાં આવે, જેને ડિક્રીમેન્ટ એટલે કે ઘટાડવું અને ઇન્ક્રીમેન્ટ એટલે વધારવું। તો માઇનસ ડિક્રીમેન્ટ પ્રક્રિયક છે જે ચલમાંથી એક સંખ્યા બાદ કરે છે। હવે આ જે કોષ્ટક છે એને ધ્યાનથી સમજજો। પ્લસ એટલે કે ઇન્ક્રીમેન્ટ પ્રક્રિયક ચલના નામની પહેલા, અહીંયા x લીધો છે, તમે કોઈ પણ ચલ લઈ શકો છો, x, y, z અથવા તો એજ અથવા કોઈ પણ તમે જે ચલનો ઉપયોગ કરતા હો પ્રોગ્રામની અંદર એ ચલનો અહીંયા ઉપયોગ થશે। અહીંયા ફક્ત ઉદાહરણ માટે x નું નામ લખવામાં આવ્યું છે। હવે આપણે જોઈએ પ્લસ એટલે કે ઇન્ક્રીમેન્ટ પ્રક્રિયક ચલના નામની પહેલા। હવે હું તમને જણાવી દઉં કે પહેલા જ્યારે શબ્દ વાપરવામાં આવે ત્યારે આપણે ઇંગ્લિશની અંદર એનો ઉપયોગ થાય છે પ્રી, એનો મિનિંગ થાય છે પ્રી, અને જ્યારે પાછળ એટલે કે પછી વાપરવામાં આવે શબ્દ ત્યારે એને ઇંગ્લિશ તરીકે આપણે પોસ્ટ કહીએ છે। તો પ્રી અને પોસ્ટ એનો ઉપયોગ આપણે કરીશું। પ્લસ ચલના નામની પહેલા એટલે કે ચલનું નામ એટલે x અને એની પહેલા પ્લસ તો એને કહેવામાં આવે છે પ્રી ઇન્ક્રીમેન્ટ। એ જ પ્રમાણે પ્લસ ચલના નામની પાછળ, તો અહીંયા આપણે લખીશું ચલનું નામ x અને પ્લસ એટલે કે પોસ્ટ, પાછળ એટલે પોસ્ટ આવશે અને તો એને કહેવામાં આવશે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ। માઇનસ ચલના નામની પહેલા x આપણી વેરિયેબલનું નામ અને આગળ માઇનસ એટલે કે પ્રી, તો પ્રી ડિક્રીમેન્ટ। એ જ પ્રમાણે માઇનસ ચલના નામની પાછળ એટલે ચલનું નામ x અને એની પાછળ માઇનસ એટલે પાછળ એટલે પોસ્ટ આવશે અને માઇનસ છે એટલે ડિક્રીમેન્ટ। તો આ પ્રમાણે 4 ચલના નામના જે ઉદાહરણ છે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ, પ્રી ઇન્ક્રીમેન્ટ, પ્રી ડિક્રીમેન્ટ અને પોસ્ટ ડિક્રીમેન્ટ, આ તમારા MCQ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે। તમને પૂછવામાં આવે કે આ કયો ચલ છે તો તમને ઓળખતા આવવું જોઈએ કે પાછળ લખ્યું છે વેરિયેબલના નામની પાછળ લખવામાં આવ્યું છે વત્તાનું ચિહ્ન, તો એને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કહેવામાં આવશે। જો આગળ લખવામાં આવ્યું હોય તો એને પ્રી ઇન્ક્રીમેન્ટ કહેવામાં આવશે। એ જ પ્રમાણે ઓછાનું ચિહ્ન જો પાછળ લખ્યું હોય, પાછળ એટલે પોસ્ટ, તો પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવામાં આવશે। એ જ પ્રમાણે જો માઇનસનું ચિહ્ન આગળ લખ્યું હોય તો એને પ્રી ડિક્રીમેન્ટ કહેવામાં આવશે। આ કાર્ય કઈ રીતે કરશે આપણે પ્રેક્ટિકલની અંદર જોઈશું। તુલનાત્મક પ્રક્રિયક એટલે કોઈ બે પ્રક્રિયકની તુલના કરવાની છે, કમ્પેરિઝન કરવાની છે। તો તુલનાત્મક પ્રક્રિયકને સંબંધાત્મક પ્રક્રિયક એટલે રિલેશનલ પ્રક્રિયક પણ કહેવાય છે। એટલે કે ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ, ડબલ ઇઝ ઇક્વલ ટુ અને ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એટલે ઉદ્ગાર ચિહ્ન અને બરાબરનો ચિહ્નને કહેવામાં આવે છે ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એટલે કે બરાબર નથી, એ તુલનાત્મક પ્રક્રિયક છે। જેમ કે
જે સૌપ્રથમ જે છે એ આપણે ઉપયોગ કરીને જ આવ્યા છીએ, ફક્ત જે લાસ્ટ વાળું છે એનો આપણે ઉપયોગ કર્યો નથી. જે છે ગ્રેટર ધેન એટલે કે ના કરતા મોટો, લેસ ધેન એટલે ના કરતા નાનો, ગ્રેટર ધેન અને બરાબર એટલે કે ના કરતા મોટો અથવા સમાન, એ જ પ્રમાણે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ના કરતા નાનો અથવા સમાન, ડબલ ઇઝ ઇક્વલ ટુ એટલે કે સમાન ઇક્વલ્સ ટુ. હવે અહીંયા ધ્યાન તમારે રાખવાનું છે કે અહીંયા તમારે કોઈ વસ્તુની કમ્પેરિઝન કરવી હોય તો અહીંયા એક વખતે બરાબરનું ચિહ્ન આવશે નહીં, પરંતુ બે વખતે બરાબરનું ચિહ્ન લખવાનું રહેશે. જેમ કે તમારે કમ્પેરિઝન કરવી છે કે x અને y ની કિંમત સરખી છે કે નહીં, તો x ઇઝ ઇક્વલ ટુ y આ પ્રમાણે લખવાનું રહેશે. x ઇઝ ઇક્વલ ટુ y આ પ્રમાણે લખાશે નહીં. તો અહીંયા આપણે ઇઝ ઇક્વલ ટુ નો બે વાર ઉપયોગ કરીશું. એ જ પ્રમાણે તમારે એ ચેક કરવું છે કે x ની કિંમત y જેવી નથી, સમાન નથી, તો તમારે આ શરત ચેક કરવા માટે લખીશું x ઉદ્ગાર ચિહ્ન બરાબર y. એનો મીનિંગ થશે x ની કિંમત y સમાન નથી. તો આ પ્રમાણે આપણે તુલનાત્મક પ્રક્રિયક કમ્પેરિઝન પ્રક્રિયકનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજા પ્રક્રિયક છે તાર્કિક પ્રક્રિયકો. તાર્કિક એટલે કંઈક તર્ક લગાડવાનું છે, લોજિક લગાડવાનું છે, કંઈક વિચારીને જવાબ આવવો જોઈએ. તો એવું જે પણ પ્રક્રિયકો છે તો એને કહેવામાં આવે છે તાર્કિક પ્રક્રિયકો. તાર્કિક પ્રક્રિયકોને બુલિયન ઓપરેટર કહેવામાં આવે છે. બુલિયન ઓપરેટર એટલે કે તમારો જવાબ ટ્રુ હશે કાં તો ફોલ્સ હશે, એનો જવાબ બે જ આવશે, ટ્રુ અથવા ફોલ્સ, એટલે એને બુલિયન ઓપરેટર પણ કહેવામાં આવે છે. તાર્કિક પ્રક્રિયકો કેટલા છે? તો તાર્કિક પ્રક્રિયક ચાર પ્રકારના છે. એક તો છે એન્ડ, ઓર, એક્સ ઓર અને નોટ. એક્સ ઓર નો મીનિંગ થાય છે એક્સક્લુઝિવ ઓર. તો આપણે પ્રક્રિયક વિશે અભ્યાસ કરીએ. સૌપ્રથમ જે છે એન્ડ, એટલે તમારે શું કરવું છે કે કોઈ પણ બે પ્રક્રિયકની આપણે સરખામણી કરવી છે. તો આપણે શું કરીશું, x અને y ની કિંમત z કરતા મોટી હોય તો આપણે શું લખીશું, x એન્ડ y. તો હવે અહીંયા આપણે જ્યારે જાવાની અંદર કોઈ વસ્તુ સાથે તર્ક લગાડવાનું હોય કે x અને y ની કિંમત, તો અને લગાડવું હોય ત્યારે આપણે ડબલ વખતે એન્ડ નો ઉપયોગ કરીએ છીએ. તો એને કહેવામાં આવે છે તર્ક લગાડવું, એટલે તાર્કિક પ્રક્રિયક છે એન્ડ. અનેનો સંબંધ બે કિંમતો જોડવા માટે, x અને y ની કિંમત, તો x અને y બંનેને જોડવા માટે આપણે એન્ડ નો ઉપયોગ કરીશું. હવે એ જ પ્રમાણે ઓર એટલે કે અથવા, તો અથવાનો સંબંધ બુલિયન કિંમતો જોડવા માટે, તો x અથવા y ની કિંમતમાંથી એક કિંમત z કરતા મોટી હોવી જોઈએ. તો આ વાક્યની અંદર આપણે અથવાનો ઉપયોગ કર્યો કે x ની કિંમત z કરતા મોટી હશે તો પણ ચાલશે અને y ની કિંમત z કરતા મોટી હશે તો પણ ચાલશે. અથવા એટલે બંનેમાંથી એક કિંમત z ની કિંમત કરતા મોટી હોવી જોઈએ. તો આ જે અથવા વાળો સંબંધ છે એને અહીંયા ડબલ ઊભી લાઈન, તો પાઇપલાઇન ઓપરેટર એને કહેવામાં આવે છે. આ પાઇપ ઓપરેટરની મદદથી આપણે ઓર નો સિમ્બોલ દર્શાવી શકીએ છીએ. એક્સ ઓર એટલે કે બંને કિંમત સરખી હોય ત્યારે ફોલ્સ દર્શાવો, એટલે ઓર નો જવાબ જે હશે એના કરતા ઊંધું આવશે, એનો વિરોધ જવાબ આવશે. અને નોટ એટલે ઉદ્ગાર ચિહ્ન એકપદી પ્રક્રિયક એટલે વિપરીત પરિણામ દર્શાવવા માટે એન્ડ નું જે પરિણામ આવતું હોય એનું વિપરીત અસર, જો એન્ડ નો જવાબ ટ્રુ આવતો હોય તો આપણે ફોલ્સ પ્રિન્ટ થઈને બતાવશે. એ જ પ્રમાણે ઓર નો જવાબ જો ટ્રુ આવતો હોય તો આપણને ફોલ્સ પ્રિન્ટ કરીને બતાવશે. જે પણ જવાબ આવતો હોય એનો વિપરીત પરિણામ દર્શાવવા માટે આપણે નોટ પ્રક્રિયકનો ઉપયોગ કરીએ છીએ. હવે ચોથું પ્રક્રિયક છે શરતી પ્રક્રિયક, એટલે કોઈ શરત મૂકવાની છે. તો શરતી પ્રક્રિયકને ત્રિપદી પ્રક્રિયક અથવા તો ટર્નરી ઓપરેટર પણ કહેવામાં આવે છે. જેમાં ત્રણ સંકાર્ય છૂટા પાડવા માટે આપણા ક્વેશ્ચન માર્ક ટર્નરી ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. વાક્ય રચના કઈ પ્રમાણે છે, તો બુલિયન એક્સપ્રેશન
જે આપણા સવાલ જવાબ વાળું જે શરત વાળું એક્સપ્રેશન હશે કે અહીંયા ઉદાહરણ હું આપું તમને તો માર્ક્સ ગ્રેટર દેન 35 એટલે માર્ક્સની કિંમત 35 કરતા વધારે અથવા બરાબર છે શરત મૂકવામાં આવી અથવા સવાલ પૂછવામાં આવ્યો તો એને કહેવામાં આવે છે બુલિયન એક્સપ્રેશન તો એનો જવાબ ક્યાં તો પાસ આવશે ક્યાં તો ફેલ એટલે કે જો માર્ક્સની કિંમત 35 કરતા વધારે હોય તો પાસ પ્રિન્ટ કરો નહીં તો ફેલ પ્રિન્ટ કરો જો એક્સપ્રેશન 1 છે એની અંદર જ્યારે એ શરત સાચી પડે તો શું પ્રિન્ટ કરવું એ લખવામાં આવે છે અને આ જે ટર્નરી ઓપરેટર છે એટલે કે આપણા કોલનનો જે ચિહ્ન છે એના પછી જો આ શરત કઈ શરત તો અહીંયા આપણું જે બુલિયન એક્સપ્રેશન છે અહીંયા માર્ક્સ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 35 એ શરત જો ખોટી પડે તો શું પ્રિન્ટ કરવાનું છે તો આપણો જે જવાબ હશે એ અહીંયા ટર્નરી ઓપરેટરની પછી લખવામાં આવે છે અહીંયા માર્ક્સ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 35 આ શરત પૂછવામાં આવી જો માર્ક્સની કિંમત એટલે કે કોઈ વ્યક્તિ કોઈ વિદ્યાર્થીના માર્ક્સ 35 કરતા વધારે આવ્યા છે જો હા તો એને પાસ પ્રિન્ટ કરો જો ના તો એને ફેલ પ્રિન્ટ કરો આવી કોઈ શરત વાળા વાક્ય લખવાના હોય ત્યારે આપણે શરતી પ્રક્રિયક ક્વેશ્ચન માર્ક અને આપણો કોલનનું ચિહ્ન એને ટર્નરી ઓપરેટર કહેવામાં આવે છે તેનો ઉપયોગ કરીએ છીએ હવે જે છેલ્લું ઓપરેટર છે તો એ છે અસાઇનમેન્ટ પ્રક્રિયક એટલે કોઈ કિંમત અસાઇન કરવા માટે કોઈ કિંમત આપવા માટે આપણે અસાઇનમેન્ટ ઓપરેટર બરાબરનો ઉપયોગ કરીએ છીએ આગળ પણ આપણે બરાબરનું ચિહ્ન જોઈ ગયા પરંતુ એ કમ્પેરિઝન ઓપરેટરની અંદર હતું તો એ કમ્પેરિઝન ઓપરેટરની અંદર આપણે ડબલ વખતે બરાબરનું ચિહ્નનો ઉપયોગ કર્યો હતો અહીંયા અસાઇનમેન્ટ પ્રક્રિયક વખતે આપણે એક જ વખતે બરાબરના ચિહ્નનો ઉપયોગ કરીશું ચલની કિંમત આપવા માટે અસાઇનમેન્ટ પ્રક્રિયક બરાબરનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે ચલ ઇઝ ઇક્વલ ટુ અને પછી પદાવલી તો એનું ઉદાહરણ જોઈએ a બરાબર 5 અથવા તો રેટ બરાબર 50.50 અથવા તો બેલેન્સ બરાબર બેલેન્સ ઓછા કોસ્ટ તો કોઈ પણ વેરિયેબલને કિંમત આપવા માટે આપણે બરાબર ચિહ્નનો ઉપયોગ કરતા આવ્યા છીએ અને એને જ કહેવામાં આવે છે અસાઇનમેન્ટ પ્રક્રિયક તો અહીંયા તમારો પ્રક્રિયક અને લિટરલ વિશે અભ્યાસ પૂર્ણ થયો હજી આપણે ચેપ્ટરની અંદર બ્લોક વિશે અને થોડા લૂપ્સ વિશે અભ્યાસ કરવાનો બાકી છે જે આપણે આ પછીના વિડીયોની અંદર અભ્યાસ કરીશું થેન્ક યુ